ગુજરાતીઓએ ખૂબ જ સાવધાન રહેવાનો સમય પહેલીવાર 26 જિલ્લામાં એક સાથે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। 26 જિલ્લામાં 8 ઇંચ કરતાં પણ વધુ વરસાદની શક્યતા। આખા રાજ્યમાં તોળાઈ રહ્યો છે પૂરનો મોટો ખતરો। કામ વિના ઘરની બહાર ન નીકળવું હિતાવહ છે। ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદ ખાબકી શકે છે। હરવા ફરવા ગયા હોવ તો એવા પ્રવાસીઓ પણ સાવચેત રહે, કારણ કે અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। દાહોદમાં ભારે વરસાદ અને ઉપરવાસથી આવેલા પાણીથી સિંગવડ ભમરેચી માતા મંદિરનો કોઝવે ડૂબ્યો। કબૂતરી નદી બે કાંઠે વહેતી થઈ। સિંગવડ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વરસાદી પાણીનો જમાવડો થયો। કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી। સિંગવડ પંથકમાં છેલ્લા 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વડોદરાના વાઘોડિયામાં મુશળધાર વરસાદ શરૂ થયો। જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો। પવનના કારણે વીજ પુરવઠો ખોરવાયો। માળોધર રોડ પરની સોસાયટીઓમાં પાણી ભરાયા। વાઘોડિયા માળોધર રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો। વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વાઘોડિયાના મુખ્ય બજારોમાં નદીની માફક પાણીના વહેણ વહી રહ્યા છે। ભારે વરસાદના કારણે બજારો બંધ રાખવાની સ્થિતિ સર્જાઈ। ચારે તરફ વાઘોડિયામાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। પીપળિયા, નિમેટા, જરોદ, ગોરજ, આજવા, વ્યારા, ખેરવાડી વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો। વરસાદે વડોદરાને ઘમરોળ્યું। પવન સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોએ જળસમાધિ લઈ લીધી। વરસાદે માજા મૂકતા વડોદરાની MS યુનિવર્સિટી બહાર પણ વરસાદી પાણી ફરી વળ્યા। રેલવે સ્ટેશનથી MS યુનિવર્સિટીનો માર્ગ જળમગ્ન થતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા। આ સાથે જ અન્ય વિસ્તારોમાં પણ પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું। વરસાદના સૌથી આક્રમક રાઉન્ડ પર સૌથી આક્રમક કવરેજ ગુજરાતના ખૂણે ખૂણેથી ન્યૂઝ 18ના રિપોર્ટર્સ તમને એક અપડેટ્સ આપશે। હવે આગળ વાત કરીએ નવસારીની। નવસારીમાં વરસાદના કારણે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે। ત્રણેય નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। અંબિકા અને કાવેરી નદી કિનારા વિસ્તારના 20થી વધુ ગામોમાં કાવેરી નદીના પાણી ભરાવાની શરૂઆત થઈ। નવસારી જિલ્લા તેમજ ઉપરવાસમાં અવિરત વરસાદ વરસે તો સ્થિતિ વધુ ભયજનક થવાના એંધાણ। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અંબિકા, કાવેરી અને પૂર્ણા ત્રણેય નદીઓ ગાંડીતુર બની છે। ગઈકાલે પણ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ હતી, પરંતુ રાત્રે વરસાદે વિરામ લેતા પાણી ઓસરી ચૂક્યા હતા। આજે ફરીથી ધોધમાર વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદીના જળ સપાટીમાં સતત વધારો થયો છે। અને જે દ્રશ્ય છે એ કાવેરી નદીના દ્રશ્ય છે, અને જે કાવેરી નદી છે એ ગાંડીતુર બની છે। પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને ગણદેવી તાલુકાના અંબિકા અને કાવેરી નદી કાંઠા વિસ્તારના 20થી જે વધુ ગામો છે, જે તમામ ગામો જે છે ગામોમાં પાણી ફરી વળ્યા છે અને જે કોસ્ટલ હાઈવે છે પાણી ફરી વળ્યા છે। વહીવટીતંત્ર તમામ નજર લગાવીને બેઠું છે, પરંતુ ખેડાના નડિયાદમાં ભારે વરસાદ ખાબક્યો। સમગ્ર નડિયાદ પંથકમાં ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છવાયું। સિવિલ હોસ્પિટલના અવરજવરના તમામ માર્ગો પર પાણી ભરાયા। રબારીવાડ વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી સેન્ટર બાળ વિભાગ અવરજવર માટેનો એકમાત્ર રસ્તો બંધ કરાયો, ત્યારે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। ઇમરજન્સીમાં એક જ રસ્તો ચાલુ રખાયો છે। રબારીવાડ વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે હવે લોકો તંત્ર સામે મીટ માંડીને બેઠા છે। હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે આસપાસના ગુજરાતના તમામ વિસ્તારો મોટાભાગે રેડ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા હતા। ખૂબ જ પાણી ભરાઈ જાય તે પ્રકારની સ્થિતિઓ જે છે તેનું નિર્માણ થઈ ચૂક્યું છે।
અનેક એવા વિસ્તારો છે કે જ્યાં હજી પણ 24 કલાકમાં વધુ પાણી જે છે તે ભરાવાની શક્યતા દેખાઈ રહી છે. અત્યારે હાલની વાત કરીએ તો નડિયાદ વિસ્તારના આ રબાડીવાડ વિસ્તાર છે કે જ્યાં અત્યારે હાલ પણ બેરિકેટિંગ બંધ કરી દઈ અને રોડ જે છે તે બંધ કરવાની ફરજ પડી છે. આપ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે લોકોની અવરજવર અહીંથી બંધ કરી દેવામાં આવી છે. ઇમરજન્સી એક્ઝિટ માટે અલગ વ્યવસ્થા છે, પરંતુ આ મુખ્ય રસ્તો છે કે જ્યાંથી બાળકોની હોસ્પિટલ, રેડિયોલોજી વિભાગ જે છે સિવિલ હોસ્પિટલનો, તે તમામ જગ્યાએ જવા માટે આ એક જ રસ્તો હતો. પરંતુ હાલ અહીંયા પાણી જે છે તે ખૂબ જ ભરાયા છે. ઘૂંટણસમાં પાણી જે છે તેને કારણે અત્યારે હાલ તમામ જીવન છે તે અસ્તવ્યસ્ત છે. સાથે સાથે વાત કરીએ તો અન્ય 4 ગરનાળાઓ છે તે ગરનાળાઓ પણ અત્યારે હાલ બંધ કરી દેવામાં આવે છે. પાણી ભરાવાની સ્થિતિ જે છે તે એટલા માટે છે કે કારણ કે આ નીચાણવાળો વિસ્તાર છે અને નીચાણવાળા વિસ્તારના કારણે તમામ જગ્યાએ જ્યારે પણ વરસાદ પડતો હશે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. પરંતુ કલાકની આસપાસ જે છે તે ઓસરી જતો હોય છે. અત્યારે હાલ જે વરસાદ જે છે તે શરૂમાં છે તેના કારણે પાણી નથી ઉતરતું. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક જામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ. ગાંધીનગરના દહેગામ પાસેના રેલવે અંડરપાસ પાસે કાચા મકાનની દિવાલ ધસી પડવાની ઘટના બની. વહેલી સવારે 5 વાગે આ દુર્ઘટના ઘટી. પરિવારના સભ્યોએ સવારથી જ ઘરની બહાર બેસીને સમય વિતાવ્યો. જોકે ઘરનું લાઇટનું મીટર કાટમાળમાં દટાઈ ગયું હોવા છતાં લાઇટો ચાલુ છે. ત્યારે પરિવારના સભ્યો દ્વારા જેઈબીમાં અધિકારીને ફોન કરી જાણ કરાઈ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત અલગ અલગ ભાગોમાં વરસાદ વરસ્યો. હાઈવે પર વરસાદી પાણી ભરાયા. હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનું 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. જોકે રોડની સાઈડમાં બનાવવામાં આવેલ વેસ્ટવિયરની લાઇનનો યોગ્ય સમારકામ ન થવાના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી. તેથી હાઈવે પર વરસાદી પાણી ભરાયા. હાઈવે પરથી પસાર થતા હજારો વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ તંત્ર અને હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવા છતાં સમસ્યાનો યોગ્ય નિકાલ ન આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં 3.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો અને જેના કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના બનાવો પણ સામે આવ્યા છે. તો જે ઉદયપુરથી અમદાવાદને જે જોડતો નેશનલ હાઈવે છે કે જે નેશનલ હાઈવે પર વરસાદના કારણે વરસાદી પાણી ભરાવાના લઈને અવારનવાર ટ્રાફિક જામના પણ જે 4 લેનમાંથી 6 લેનમાં જે હાઈવેનું રૂપાંતર નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે આ જે પાણીનું જે રોડનું પાણી જે ગટર લાઇનમાં થઈને બહાર નીકળવું જોઈએ તે ચોકઅપ થઈ જવાના કારણે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે. અનેકવાર ટ્રાફિક જામના બનાવો પણ સામે આવતા હોય છે. તો સ્થાનિકો દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ સરવારે મીંડું જોવા મળે છે. તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. આ ઉપરાંત સહકારી જીન વિસ્તારમાં પણ આ પ્રકારની સમસ્યાઓ ઊભી થતી હોય છે. તેના કારણે પણ ત્યાં લોકો દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી કોઈ તેનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. ખાસ કરીને સ્થાનિકો અને વાહન ચાલકોને એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી જે પાણીની સમસ્યાનો નિવેડો આવે એ તો જરૂરી છે. ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. સામાન્ય વરસાદમાં ડૂબ્યું અમદાવાદ. એમસીના અણઘડ વહીવટના કારણે મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ પ્રી મોન્સૂનના પ્લાનનું ધોવાણ થઈ જાય છે. દાવાઓની વરસાદે હવા કાઢી દીધી. રસ્તા પર ઉતરીને જુઓ તો ખબર પડે કે અમદાવાદીઓ આખરે કઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કોના પાપે આખરે હેરાન પરેશાન થઈ રહ્યા છે. કયા આધારે પ્રી મોન્સૂન પ્લાન બનાવવામાં આવ્યા છે તે સૌથી મોટો સવાલ. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોની તસવીરો જુઓ જ્યાં પાણી ભરાઈ ગયા છે. રસ્તો આખો જળમગ્ન થઈ ચૂક્યો છે. અહીં 3 વ્યક્તિઓને આપ જોઈ શકો છો જેઓ નાવડીના સહારે રસ્તો પસાર કરવા મજબૂર છે, કારણ કે પાણી ઓસરી નથી રહ્યા. ગઈકાલથી જ જે વરસાદ ખાબક્યો છે તેના કારણે આ સમસ્યાઓ સર્જાઈ છે. બીજી તરફ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. મોટા મોટા વચનો આપવામાં આવતા હોય છે, પ્રી મોન્સૂનના દાવા થતા હોય છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી આ પાણીમાં જ ધોવાઈ ગઈ. અને આશા છે કે હવે અધિકારીઓ જાગે અને અધિકારીઓની ઊંઘ ઉડે, જેથી જમીન પર આવીને તેઓ કામકાજ કરે. એએમસીના અણઘડ વહીવટનો આ પુરાવો છે. ન્યૂઝ 18 ગુજરાતી તમને એ તસવીરોથી વાકેફ કરાવી રહ્યું છે કે અત્યારે કઈ રીતે મુશ્કેલીઓનો સામનો અમદાવાદીઓ કરી રહ્યા છે.